બરવાળામાં ભાઈ વરસાદ પડી ગયો છે હાલ, ખૂબ જ પાણી ભરાઈ ગયું છે. આજ એક કિકા થઈ જાય તો તારું કામ થઈ જાય, બાકી પડી રહે તો પછી ભલે પડી રહે. બરોબર રોહિતભાઈ કામ ચાલુ તો દવા છાંટવાનું ચાલે છે. લીંબુમાં દવા છાંટે છે અહીંયા. કાચ ચાલુ થઈ ગયું છે જબરદસ્ત. જોવો તમે કટિંગ કરી નાખ્યું ભાઈ. હવારના ભાઈ કાપતા હતા એ ભાઈ પણ આવી ગયા છે, હમણાં આવશે એટલે બા તો શરબત બનાવીને તરફ આવ્યો છે. બાકી અહીંયા અમારે સોપાટ ચાલુ છે, જોઈ શકો છો તમે બધા. તો ભાઈ અમારા ડેલીના રેગ્યુલર વિડીયો અપડેટ જોતા હોય ને ભાઈ, અમારા ખાસ સબસ્ક્રાઈબર અહીંયા બેઠા. ગાડી ગઈ ગાડી હો ભાઈ, ભાવનગર હાઈવે ઉપર હવે સીધી પાટણ આવો. ભાઈ દ્વારકાધીશ ને ભાઈ બાપા સીતારામ હવારમાં 4:30 આપણે જાગી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હતા. દવામાં ભરતભાઈ બેઠા છે, નાઈ નાખ્યું છે આપણે તે. ભરતભાઈ કમ્પ્લીટ રેડી છે. હિતેશ કાકા બાકી છે ભાઈ, એ ગયા છે અત્યારે નાવા, તો એ નહીં નાવાનું પછી આપણે જવાનું છે ભાઈ આરતીમાં. 5 વાગ્યાનો સમય છે, તૈયાર થઈને આવે એટલી વાર ને પછી આપણે નીકળીએ. આવો તારે મિત્રો, હવે જાશું આપણે દર્શન માટે. અત્યારમાં તો ભાઈ ટ્રાફિક છે નહીં સવારમાં. મિત્રો ભાઈ મંગળા આરતીનો સમય થઈ ગયો છે અને બધા આવી ગયા છે. હા જો થોડોક સમયમાં આરતી થાય છે. બસ આરતીની શરૂઆત થવાની જ છે હવે થોડી જ વારમાં, અને બધા દર્શન માટે પણ આવી ગયા છે. હાલો ભાઈ ફટાફટ હવે નીકળશું, બસનો ટાઈમ થઈ ગયો છે. દર્શન ભાઈ જબરદસ્ત છે અને આરતીનો લાભ જોરદાર લીધો ભાઈ, મજા આવી જાય અત્યારમાં. હાલો ફટાફટ નીકળો, ટાઈમ ટુ ટાઈમ ઘરે પહોંચી જઈએ આપણે. ભાઈ કાલ જે બસ હતી ને એ બસમાં આપણે મેળ આવી ગયો અત્યારમાં, એટલે કામ થઈ ગયું, વાંધો નહીં. થોડુંક ઊભા ઊભા જવું પડશે, એમાં ટ્રાફિક થઈ ગયું છે. શિવર સુધી પહોંચી ગયા ભાઈ, પણ લાગે છે કે ઠેઠ સુધી ઊભા ઊભા જવાનું છે આપણે, કાંઈ લાંબો ટૂંકો ફરક પડવાનો છે નહીં. આમાં જો ભરતભાઈ આગળ એટલે હવે આપણે ગામ સુધી ઊભા ઊભા જવાનું છે. સવારી એસટી અમારી પહોંચી ગયા છીએ ભાઈ બરવાળાની અંદર, પાછા રિટર્ન. હવે જઈશું ભાઈ અહીંથી આપણી ગાડી લઈને સીધા ઘરે. આજ એક કિકા થઈ જાય તો તારું કામ થઈ જાય, બાકી પડી રહે તો પછી ભલે પડી રહે. બરોબર પબ્લિક નહીં થાય ને તો જોજે તું. કાન બે હાલ જલ. અરે વાહ ભાઈ વાહ કરી દીધું. સીતા કાકા ભાઈ અમે હારે જતા પણ પહેલાં આગળ ઉતરી ગયા છે ને થોડુંક શાકભાજીનું લેવાનું હોય ને, એટલે હું ભરત જઈશું પહેલાં માર્કેટમાં, ત્યાંથી જવાનું છે આપણે ઘરે. એટલે પહેલાં અહીંથી પહેલાં માર્કેટમાં જઈએ, પછી એને વચ્ચેથી લઈ લેવું આપણે ગાડીમાં. ગામના દરવાજા ગામણી બરવાળાની બજારોમાં ગાડી છે નીકળી ગઈ છે. બરવાળામાં ભાઈ વરસાદ પડી ગયો છે હાલ, ખૂબ જ પાણી ભરાઈ ગયું છે, ખૂબ વરસાદ પડી ગયો છે. જોઈ શકો ખરા તડકાનો વરસાદ છે બરવાળાની અંદર. સ્પેશિયલ ભરતભાઈ આપણે ગાડી ઘર સુધી હો, સ્પેશિયલ ઘર સુધી ગાડી જો ઠેઠ ઘરે સુધી. અત્યારે તો મિત્રો છે ને ઘર તો આપણે હાવ ખાલી જ કરી નાખ્યું છે, કેમ કે આજે ઓલા આપણે કડી આવવાના છે, એટલે જો બધું અહીંયા જમા કરવાનું આપણે બાજુની ઘરે જ કરી નાખ્યું છે. આ બધું ખાલી છે. આ રૂમમાં બધો તો સાફ બધો સામાન કાઢી લીધો છે. આ બધી રૂમ સાફ. કડી આવવાના છે એટલે એ હું લાદી પ્લાસ્ટરનું જે કામ કરશે બધું લાદી સ્ટાઇલનું, તો એ બધા કરશે. એટલે હવે આપણે સીધા બાજુમાં જે રાખ્યું છે ત્યાં જ આવી, ત્યાં બધું જમવાનું બધું ત્યાં નાસ્તો કરી લેવું. તાત્કાલિક ભાઈઓ વાડી આવ્યા છીએ, કેમ કે બાઇકની જરૂર હતી. બરવાળા જવું થોડુંક કામથી. રોહિતભાઈ બાઇક અહીંયા લઈને આવ્યા છે, તો મેં કીધું લઈ આવું. પછી દવા છાંટે છે, ત્યાં જઈને ચાવી લઈને પછી બાઇક લઈને સીધા આપણે જઈએ બરવાળા. સરકારની ભી પડી દીધું પણ પહોંચી ગયા. રોહિતભાઈ કામ ચાલુ તો દવા છાંટવાનું ચાલે છે. લીંબુમાં દવા છાંટે છે અહીંયા. આપણે હવે ને નીકળવી ચાવી લઈને, આમ તો મોડું થઈ જાય પછી બપોર વધારે તડકો કેવરાવશે. શર્ટ આપણે 250 ગ્રામ વરિયાળી આપો કલર વગરની. અમારે આવી રીતે ચાલુ જ હોય. 5 મિનિટમાં બરવા આવ્યા, બરવા 5 મિનિટમાં ખરીદી કરી નાખીએ, હવે પછી ઘર ભેગા થશે.
કાજ ચાલુ થઈ ગયું છે જબરદસ્ત. જોવો તમે કટિંગ કરી નાખ્યું ભાઈ. સવારના ભાઈ કાપતા હતા એ ભાઈ પણ આવી ગયા છે, હમણાં આવશે એટલે બતાવો. ત્યારે તો શું છે ફ્રી ટાઈમ છે એટલે જમવા ગયા છે. તો 1 વાગી ગયો એટલા પથ્થરને એવું ગાપી નાખ્યું. જો અહીં સવારની કામ કરતા હતા. હજી આ બધા આપણે પથ્થર કાલ લાવ્યા બોટાદથી. આ બધા કાળા પથ્થર જે છે નીચેના એ બધા કાલે બોટાદથી લાવ્યા. બીજા બધા લાદી સ્ટાઇલનું લગાડ છે હું તમને બતાવીશ. હાલો તારે મિત્રો તડકાનો આપણે છે ને બરફ લેવી 2-4 થેલીઓ, કેમ કે પછી શરબત ને એવું બનાવવું હોય ને તો કાયમ લાગે ત્યાં તડકાને લીધે. તો નીકળવે ને ફટાફટ લઈ આવે કાકાની દુકાને. ત્યાં બોલો ઠીક છે, બે દુકાન છે ત્યાં હોય છે. જો ભાઈ અમારા ડેલીના રેગ્યુલર વિડીયો અપડેટ જોતા હોય ને ભાઈ, અમારા ખાસ સબસ્ક્રાઈબર અહીંયા બેઠા. જો ભાઈ આપણે શેરીમાં જ રહે. જો આપણે શેરી છે ને અહીંયાથી ભાઈની બધા રહે. તો ભાઈ અમારા ડેલીના રેગ્યુલર સબસ્ક્રાઈબર છો, ડેલી આપણા વિડીયો અપડેટ હોય ને જોતા રહે છે. તો ભાઈઓ સરસ મજાનું કામ ભાઈ મહેશભાઈ કરે છે અત્યારે. જુઓ તમે કટિંગનું કામકાજ સરસ મજાનું. આપણે એટલા બધા પથ્થરમાંથી 2-3 પથ્થર વાંકી રહ્યા છે એટલા કટિંગ થઈ ગયા છે. હારે કામ અંદર આપણે થાય છે એ પણ એને શું છે ઓલો શું કહેવાય આપણે કાટિંગ કરે ઓલો ભાઈ કસાઈનું કામકાજ છે ધાર પોલીસનું, એ આ ભાઈ અંદર આપણે કરે છે. જો એ કામ આપણે અહીંયા હારો ચાલુ જ છે. તો એ પણ કામ ચાલુ થઈ ગયું છે એટલે બધું રેડી થઈ જાય ને પછી એને ફિટિંગ આપણે કરવાનું છે. આ ધાર ઘસાનું રેડી થઈ જાય છે, કટિંગ એટલા પથરા બાકી એ થઈ જાય પછી આપણે અંદર ફિટિંગ કરીને એ પણ હું આપણે તમને બતાવીશ, બના રહેજો. તો મિત્રો અત્યારે આપણે છે ને વાડીએ રોહિતભાઈ લેવા આવ્યા છે. બહુ સવારના વાડીયા હતા ને તો શું છે કે ઓલું આપણે સવારમાં બતાવ્યું તમને દવાની હું છાંટતા હતા બરોબર. તમે લ્યો અત્યારે અહીંયા લઈ જાઓ. પણ એમને એક વસ્તુનું સરપ્રાઈઝ આપવાનું છે. આપણે કાલે છે ને આપણે સ્ટીકર લીધું હતું બજરંગદાસ બાપાનું ગાડીમાં આગળ લગાડવા માટે. મારી બાઇકમાં લીધું, મારી બાઇકની સુરત છે પણ મને એમ થયું કે રોહિતભાઈ ગાડીમાં લગાવી દઈએ આપણે પછી મજા આવશે. એમના ગાડીમાં છે ને એમનામ જ છે કોરે કોરું, પણ આપણે લગાડીને જોઈ જઈએ પછી જોઈએ શું કહે છે. પહેલાં પાણીવાળું કરીને થોડું વ્યવસ્થિત કરી દેવી. તો ફાઇનલી મિત્રો સરસ મજાનું જો આપણે લગાડી દીધું છે. રોહિતભાઈને ખબર નથી, હમણાં આવે એટલે આપણે જોઈએ હમણાં શું કરે છે. એમનું રિએક્શન જોઈને મજા આવશે. સારું હાલો રોહિતભાઈ આવી ગયા છે વાડીમાં લીંબુ ને એવું લઈને. હવે ઘરે જયું ભાઈ, ટાઈમ થઈ ગયો છે. લૂ લાગી એટલે બધું ઢાંકી દીધું હોય. મારે થાય મારે ઓલું લૂ લાગે છે એટલે હા થોડોક મોરો ઘાઈ ગયો એવું લાગે. કેમ લાગ્યું? ચાલો મિત્ર ભૂખ લાગી છે એટલે આપણે થોડુંક ભોજન લઈ લેશું. અને બા તો શરબત બનાવીને તરફ આવ્યો છે. બાકી અહીંયા અમારે સોપાટ ચાલુ છે, જોઈ શકો છો તમે બધા. અહીંયા રમે છે સોપાટ તડકાના બાળકો રમે છે. આપણે પછી રમશું ક્યારો. અત્યારે ખાઈ લઈ, મને રોહિતભાઈ લાગી ભૂખ. બીજું હવે લેવાનું છે આપણે ભાઈ. હમણાં બપોરે સવારમાં તો આવ્યા હતા ડાયરેક્ટ બરવાળા ગયા હતા. પાછા બપોરે પાછા શું લેવા ગયા હતા, થોડોક સામાન ઘણો કંઈક લેવા ગયા. અત્યારે પાછા હું રોહિતભાઈ આવી છીએ. થોડીક આપણે લાદી સ્ટાઇલ લાવવાની છે ને થોડીક નીચે પ્લેટફોર્મ નીચે રસોડામાં, તો અત્યારે જવું પડે તાત્કાલિક. હા મારા મિત્ર જો ભાઈ પેટ્રોલ નાખ્યો છે. નાયરામાં આપણે પુરાયું બરવાળાથી નીકળ્યું. સવારની ગાડી ખાલી હતી ભાઈ, અત્યારે મેળ આવ્યો. ગાડીથી બહાર જવાનું એટલે અત્યારે પૂરી લીધું આપણે. તો 8 વાગ્યા છે મિત્ર. અને હાલમાં જે મહેશભાઈ જો છે કામ એનું કન્ટિન્યુ થઈ ગયું છે. બધું લાદીને એવું તો આ બાજુ ઘરમાં તે ચાલુ જ છે. લાદી લેવા ગયા હતા પણ મહેશભાઈને આપણે વાતચીત કરાવી હતી પણ બરાબર લાદીનું સેટિંગ ન થયું આપણે બરોબર તરીકે આવી નથી. લગભગ કાલ મહેશભાઈ પાછા લેતા આવવાના તારે જે લાદી આપણે લેવા ગયા હતી કે મેળ નથી આવે લેતા આવશે કાલે એમ કહે છે. તો હવે અત્યારે આપણે છે ને જવાનું છે ભાઈ પાટણા, કે આપણા મિત્ર એક આવે છે યુટ્યુબર ખાસ, એટલે ડેલી વ્લોગ મારી જેમ બનાવે છે. અને મારો ખાસ મિત્ર છે ભાઈ SB રુદ્રાતલા વ્લોગ રતનભાઈથી. તો ભાઈ એને કીધું છે ખાસ ભાજી ખાવાનો આગ્રહ કર્યો છે તો આપણે ત્યાં જવાનું છે પાટણા ત્યારે. તો હું તો અહીંથી જાઉં છું, એ પહોંચી ગયો છે. હાલો તો એમને મળાવી. ગાડી ગઈ ગાડી હો ભાઈ ભાવનગર હાઈવે ઉપર, હવે સીધી પાટણા હો.
પહોંચીએ છીએ ભાઈ પાટણા જોઈ શકો છો અહીંયા હવે પહોંચી ભાઈ સુનિલભાઈ પાસે ભાઈ કારના રાહ જોવે છે ત્યાં જવા દઈએ હવે થોડું ભાઈ પણ દાંત કાઢે એવું શું છે કેમ કહો કે મને એમ કે સુનિલભાઈ પહોંચી જાય પણ સુનિલભાઈ તો એ વાટે છે એ કઈ આવ્યો નથી હજી રસ્તામાં જ વચ્ચે હતો મારી વાટે ઊભો હતો હું તો કાયમ કે ગાડી લઈને પહોંચી ગયો મને કે ઊભો કે હું વચ્ચે ઊભો હજી કે તારી વાટે તો હવે આવે છે હમણાં આવે તો તમને મળાવું પહોંચી ગયા છો ભાઈ ફાઇનલી એસબી રૂરતલા વ્લોગ આવી ગયા હતા ટાઈમ ટુ ટાઈમ મારે થોડુંક મોડું થઈ ગયું હતું પણ થોડીક મિસ્ટેક જરાક રહી ગઈ મારે આવવા જવામાં હતા કે ભાઈ વાટે ઊભો તો વચમાં પાણવી અને આપણે જે આવવાનું હતું ભાજી ખાઈ પાટણામાં હતું પણ કાંઈ નહીં તો એવા થોડું કપાઈને ભોગવી લેવી છે આ બધું તમારે જોવું હોય તો એસપી રોડ વ્લોગ છે એમાં તમે જોઈ લેજો એટલે તમને ખબર પડે છે ભાઈ કોલેબ્રેશન કેટલી નાખશે આ વિડીયો અંદર તમને ખબર પડે હવે તો તૈયાર થાય ને એટલી વાર છે ભાજી અત્યારે આ સાફ કરો પહેલાં ટેબલ સાફ કરાવો એટલે પછી હમણાં આપણે ભાજી આવે પછી તમને બતાવો બન્યા રહેજો ખાસમ એટલી બધી ડુંગળી ન હોય છે એટલી બધી ઢેકલો છે ભાજી આવી ગઈ ભાઈ કમ્પ્લેટ ચકાચક અને છાશ આવી જાય ઠંડી ઠંડી લીંબુના ટુકડા જોઈ લો હરિયર ચાલુ કરી દેવી મોડું ન થાય ભૂખ લાગી જાય ભાઈને મારી કરતા ડબલ લાગી છે બપોરનો ભૂખ્યો છે નાસ્તો નહીં જ કામેથી ચાલો તારે ચાલુ કરી દેવી ભાજી ખાઈને મિત્રો આવી ગયા છીએ ભાઈ આપણે પાણવી જલજીરા સુનિલભાઈ કે સાજી સોડા પી નાખી આવતા પાણી મેં કીધું કાંઈ વાંધો પાણી પગી ગયા આ જો ગાડી બેની પડી અને આ મિત્ર મારા લઈને આવો ભાઈ ખાડી હો એમાં કઈ ઘટના નહીં હા હા કઈ છે આપડી કિનલી કિનલી હો ભાઈ ઓરિજિનલ કિનલી આની સિવાય તમને મજા ન આવે આવે છે ઘણી ડુપ્લિકેટ આવે જમાવટ પાડવાની છે તો આ ઉપર હું ગરમ કર્યા પછી ઠંડા કરવાની કોશિશ ચાલો તારે મિત્ર મંડળી હવે ભાગ્યા ભાઈ 10 વાગ્યા છે હવે નીકળવું છે ભાઈ ઘરે કેમ કહો થોડું ઘણું કામકાજ છે એ પતાવી દેવી અને સુનિલભાઈને ભાઈ મળવા આવ્યા ખાસ જોવાના ભાજીનો પ્રોગ્રામ હતો એટલે હું સુનિલભાઈ છૂટા પડવી છે એ જાય ભાઈ રતનભાઈ એના ગામ અને આપણે નીકળ્યું રામપરા બાજુ અને પાછા કાલ મળજો ભાઈ નવા વિડીયોની સાથે સરસ મજાના ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ આવજો.